કંપનીમાં કામ કરતા કરતા અમારે જવાનું થયું બહાર. હું ને રાજેશભાઈ નીકળી ગયા બહાર. મારે જવાનું હતું, ક્યાં જવાનું હતું અમને નથી ખબર. હું ને રાજેશભાઈ નીકળી ગયા મહેશભાઈ ની પાછળ પાછળ. તેમાં બન્યા રહેજો, તમને આખી માંડીને વાત સમજાવું. કેમ છો મિત્રો, આશા કરું છું તમે બધા મસ્ત છો. મારા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અચાનક આજે અમારા મહેશભાઈ ભેગું ફિલ્મ જોવા જવાનું થયું. ફિલ્મનું નામ પણ તમને લાસ્ટમાં ખબર પડી જશે. તો કિસ્સે ફિગર આ ભાઈ મને ચેક કરતા હતા. હવે હું તો મોટો ગુંડો રહ્યો હતો, મને ચેક કરે એમને મેં જવા દીધો. પછી મને ઓફિસની અંદર જાય તો બીજા મારે અમારે જવાનું થયું. ફટાફટ સીડીયું ચડવા માંડ્યા. બીજા મારે ભેગા ત્યાં તો કોઈ દેખાતા નતા, કોઈ માણસો નતા. પછી ખબર પડી કે ફિલ્મ તો સ્ટાર્ટ થઈ ગયું. પછી મસ્ત મજાના અંદર આવ્યા અને ફિલ્મ સ્ટાર્ટ છે જોવા બધી ગયા. અમારે યારે તો અમારા ધર્મેશભાઈ પણ હતા. ये पंप हाउस में बंदी बना लिया और जब ये सब हो रहा था तो इनके 5 મિનિટનો બ્રેક પડી ગયો અને મેં લઈ લીધી પાણીની બોટલ. ધર્મેશભાઈ લેતા હતા નાસ્તો. હવે નાસ્તામાં હું લે કઈ ખબર નહીં. હવે અંદર આવ્યો, ફિલ્મ તો સ્ટાર્ટ થઈ ગયું. પછી ખબર પડી કે નાસ્તામાં લઈ લીધા સમોસા. પછી ધર્મેશભાઈ ને મેં બે એક એક ઝીકાવી દીધો સમોસો. હવે ફિલ્મ જોવાની મસ્ત મજા આવશે. अब करके दिखा लिया रिपेयर कब्जा ફિલ્મ થઈ ગયું પૂરું ને હવે નીકળ્યા બહાર. કેમ કે 2-3 કલાક થઈ ગઈ એક ધારી જોવામાં ને જોવામાં. હવે નીકળ્યા બહાર. ફિલ્મ નું નામ કયું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. ને કઈ ટોકીસ છે ને કઈ બાજુની ટોકીસ આવેલી છે તો જરા કોમેન્ટ કરી દેજો. આ મિત્રો આ કયું ફિલ્મ હતું ને કોણ કોણ ફિલ્મ જોયું છે ને એ જરા કોમેન્ટ કરી દેજો. તો અમારે જવાનું છે કંપની તરફ. કેમ કે હવે રાતના 2 જેવો સમય થઈ ગયો. હવે નીકળીએ. બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરતા જજો. હવે નવા વિડીયોમાં મળીએ. બાય બાય, ટાટા.